હેલો દોસ્તો, કેમ છો? મજામાં? આજે હું કંપનીમાં ગયો તો ફરશીપમાં અને પૌવા પણ લઈ ગયો હતો. કેમ કે ટિફિન નહોતો લઈ ગયો એટલે પૌવા એક ડીશ લીધા હતા કાલોલથી. 20 રૂપિયાના પૌવા કંપનીમાં લઈ ગયો હતો. પછી 8 વાગે નાસ્તો કરવામાં આવ્યો. નાસ્તો કર્યો પછી 11 વાગે જમવાનો લંચ આવ્યો. પણ મેં તો ટિફિન નહોતો લઈ ગયો એટલે શું કરવાનું. તો 11 વાગે ગયા, થોડો આરામ કર્યો, અડધો કલાક લંચ, પછી થોડું કામ કર્યું. પછી 2 વાગે છૂટી થાય એટલે 1:50 મોઢું ધોયું, ફ્રેશ થઈ, કપડાં બદલી અને પછી સાઇન કરવાની આવે છે કંપનીમાં. ચોપડામાં સાઇન કરીને પછી પંચિંગ કરવામાં આવે છે. એક કાર્ડ આવે છે, તો કાર્ડથી પંચિંગ કરવામાં આવે છે. તો પંચિંગ કરી અને આંગળી મૂકો એટલે પંચિંગ થઈ જાય અને આપણું નામ દેખાડે છે. પંચિંગ કરીને પછી ચાલતા ગયો. ગેટ 1 કિલોમીટર દૂર ગેટ છે કંપનીનો. 1 કિલોમીટર સુધી ચાલવાનો. ચાલતો ગયો. તો મિત્રો ચાલતો ગયો, ગેટ સુધી પહોંચી ગયો. ગેટે સિક્યુરિટી ચેકિંગ ચાલે છે. સિક્યુરિટી ચેકિંગ કર્યું, ચેક કર્યું. ફરી પાછું પંચિંગ કરવામાં આવે છે. ગેટ પાસે પંચિંગ કરવામાં આવે તો ગેટની બહાર નીકળી શકાય. તો ગેટે પંચિંગ કર્યું, પછી બહાર નીકળી ગયો. બહાર જઈને ફરી ઇકો ગાડીમાં બેસી ગયો. બેસીને ફરી પાછો ઘરે જવા નીકળી ગયો. હાલોલથી નીકળ્યા તો ગોધરા આવીને પાછા ઊભા રહ્યા એટલે કે ચા પીવા. ચા પીધા પછી હું કેળા લેવા માટે ગયો. તો મેં કેળા લીધા 1 કિલો. કેળા ખાવાનું મન થયું, કેળા લીધા 1 કિલો. પછી કેળા લીધા, પછી ફરી ગાડીમાં આવીને બેસી ગયો. બધા ભાઈબંધોએ ચા પી લીધી. પછી ગાડીમાં બેસીને પછી ગાડી ફરી ચાલુ કરી અને અમે નીકળી ગયા. તો બધા મિત્રો બીજા ગામના છે તેમને પણ ઉતારીને પછી ઘરે આવ્યા. તો હવે 4 વાગે હું ઘરે આવ્યો. પછી નાહ્યા પછી માથું મસ્ત ઉડાવ્યા પછી હીરો જેવો લાગુ છે ને. તો પછી માથું ઉડાવ્યું ને પછી જમવાનું વધેલું હતું તો મેં જમી લીધું. તો હવે 4 વાગે આવ્યો, નાહી ધોઈને પછી જમી લીધા પછી થોડો આરામ કર્યો. તો ફરી સાંજનું જમવાનું બને છે. તો જમવાનું બની છે એટલે પછી મેં જમવાનો છું. અને આજે સુંદર મજાનો દિવસ હતો. તો મિત્રો મોજમાં રહેવું અને ખુશ રહેવું. તો આપણો વિડીયો ગમે તો લાઈક કરજો. તો મિત્રો આપણે એક ટીમલી પણ બનાવી છે. ટીમલીનું નામ છે ધમાકા દેશી બોય. તો ટીમલી પણ ઉતારી છે. ફર્સ્ટ વાર ગીત ગાવા ગયો તો હાલોલ સોમનાથ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પહેલી વાર મેં ટીમલી ગીત ગાયું. તો પહેલાં તો બીક લાગતી હતી ટીમલી ગીત ગાતો, એટલે કોઈ વખત ગાયું નહીં. એટલે ફર્સ્ટ વખત
ગયો તો સ્ટુડિયોમાં, એટલે સ્ટુડિયોમાં ગીત ગાવાની મને થોડા શરમ લાગી. થોડું ગીત ગાયું, થોડી પ્રેક્ટિસ કરાવી. પ્રેક્ટિસ કરી એટલે આવડી ગયું મને. ગીત તો મેં કાગળમાં લખીને લઈ ગયો હતો. પછી એક કડી ગાઈ, પછી 2-3 વખત ગાયું. પછી ધીરે ધીરે પ્રેક્ટિસ થઈ ગઈ. પછી અંદર ગયો, અંદર એરફોન લગાવ્યું, કાનમાં એરફોન લગાવ્યું. પછી ગાવાનું ચાલુ કર્યું. તો આપણે ટીમલીના ગીતના શબ્દો તમને સંભળાવું. યાદ ઘણી આવે, મને યાદ ઘણી આવે, જાનુડીની યાદ મને બહુ રે સતાવે. આંખડી રડે, મારી આંખડી રડે, જાનુડીની યાદમાં આંખડી રડે. જોવા નથી મળતી રે, જોવા નથી મળતી રે, આજ રે જાનુડી મારી જોવા નથી મળતી રે. મીઠું મીઠું બોલતી એ તો મારા વગર ના રહેતી રે, મીઠું મીઠું બોલતી એ તો મારા વગર ના રહેતી રે. તો મિત્રો, આ હતા મારા ટીમલીના શબ્દો. તમને પણ પસંદ આવશે. ટીમલી તો મેં ઉતારી, પણ સારી એવી ટીમલી ઉતારી. તો ફરી આપણે ટીમલી ઉતારવાના છીએ. અને એક ગીત પણ, આપણે ગીતો પણ લખ્યા છે, પણ હવે ઉતારવાના જ બાકી છે. હવે ગીત પણ આપણે ઉતારીશું. ગીત પણ ઉતારવા માટે જવાનું છું 8મા મહિનાની અંદર. આપણે નવું ગીત રેકોર્ડિંગ કરવાનું છે. તો તમને પણ પસંદ આવશે. તો મિત્રો, ગીતો ગાવાનું મને બહુ પસંદ આવે છે. બહુ એટલે બહુ જ પસંદ આવે છે. ગીતો ગાવા એટલે બહુ ગીતો જ ગાવા. તો મિત્રો, મોજમાં રહેવાનું અને મોજમાં ફરવાનું. બિંદાસ બિંદાસ. તો મિત્રો, આજનો વિડીયો તમને પસંદ તો પડી જશે. તો મિત્રો, હવે હું જમવા જવાનો છું. પછી થોડો મોબાઈલ ચલાવીશ. મોબાઈલમાં રીલ બી જોઈશ. વિડીયો પણ એડિટિંગ કરવાના છે. વિડીયો એડિટિંગ કરીશ. વિડીયો એડિટિંગ કર્યા પછી ફેસબુકમાં અપલોડ કરવાના પણ રહેશે. તો વિડીયો એડિટિંગ કરવાનું. પછી પાછું વહેલા સૂઈ જવાનું, કેમ કે વહેલા ઉઠીને જવાનું છે કંપનીમાં. સવારમાં 4 વાગે કંપનીમાં જવા નીકળીએ છીએ. એટલે કે 3 વાગે તો ઉઠી જવું પડે, બ્રશ કરવો પડે, મોઢું ધોઈ નાખવાનું અને પછી જવાનું કંપનીમાં. તો મિત્રો, ગાડી પણ આવી છે. રોજ અપડાઉન કરવા પડે છે હાલુલ કંપનીમાં. અને મેં તો રોજે જ જાઉં કંપનીમાં. કોઈ રજા બજા નહીં પાડતો પાછો. 25 ડ્યુટી, ઓન ડ્યુટી. 25 દિવસ ભરું પાછું. રોજ કંપનીમાં જાઉં. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. ફરી આવશું કાલે બીજો વિડીયો લઈને. તો લાઈક કરજો.